તો આ તરફ અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણીની મોટા પાયે આવક થઈ છે। બીજા દિવસે પણ રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થયો। આજે પણ તે લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। વોકવે પર પાણી ફરી વળતા મુલાકાતીઓ માટે આજે પણ રિવરફ્રન્ટ વોકવે બંધ રહેશે। સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં સાબરમતી નદી છલોછલ છલકાઈ ચૂકી છે। સાબરમતી નદીમાં સતત ઉપરવાસથી પાણીની આવક થઈ રહી છે અને અત્યારે સતત બીજા દિવસે પણ સાબરમતી નદીની અંદર જે ઉપરવાસના પાણીની આવક છે તે યથાવત જોવા મળી રહી છે। 1 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી સાબરમતી નદીની અંદર છોડવામાં આવ્યું છે। ત્યારે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી જે પાણી અહીંયા છોડવામાં આવી રહ્યું છે તેને પગલે હાલ સાબરમતી રિવરફ્રન્ટનો જે લોવર પ્રોમિનોડ છે, વોકવે જે છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। મુલાકાતીઓ માટે આ વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવામાં નથી આપવામાં આવી રહ્યો અને ખાસ કરીને સતત ઉપરવાસથી આ જે પાણીની આવક થઈ રહી છે તેના પગલે જે રિવરફ્રન્ટ ઓથોરિટી છે તેને પણ એલર્ટ આપી દીધું છે। એટલે કે સતત થઈ રહેલા વરસાદ અને વરસાદથી ઉપરવાસમાંથી આવી રહેલા પાણીની જે આવક છે તેની સતત સાબરમતી નદીની અંદર આવક થઈ રહેલી છે અને રિવરફ્રન્ટ વોકવે છે તેની અંદર પણ જે આ પાણી છે તે ભરાઈ ગયા છે। તે પાણીની આવક જે સતત થઈ રહી છે તેના પગલે વોકવે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।